વાલિયાના તુના ગામેથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતી વાલિયા પોલીસે બુટલેગર સહિત 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા। વાલિયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે તુના ગામના ભૂપેન્દ્ર મગન વસાવા પોતાના કબજામાં રહેલ બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તુના ગામની સીમમાં નદી કિનારે સગેવગે કરી રહ્યો હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે તુના ગામે નદી કિનારે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન બોલેરો પિકઅપ ગાડી ઉપરાંત 2 મોટરસાયકલ અને 1 એક્ટિવા મોપેડ પર સ્થળ પર મળી આવ્યા હતા। ગાડી તેમજ નદી કિનારાના ઝાડી ઝાખરામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ 974 નંગ જેની કિંમત 3,27,800નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સાથે સાથે બોલેરો પિકઅપ ગાડી, હોન્ડા શાઇન મોટરસાયકલ, હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા એક્ટિવા મોપેડ મળી કુલ 11,57,800નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ મામલે વાલિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। જો કે બુટલેગર ભૂપેન્દ્ર મગન વસાવા સહિત અન્ય 3 સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। ભૂપેન્દ્ર વસાવા સામે અગાઉ પણ વાંસદા તથા વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધેલા છે।